જે ગ્રાહકોએ બંને કનેક્શન લીધા છે કે જેમાં એલપીજીનું પણ કનેક્શન છે અને પીએનજીનું કનેક્શન છે, તો એમણે પીએનજીનું કનેક્શન ચાલુ રાખવાનું છે અને એલપીજીનું કનેક્શન એમનું ઓઇલ માર્કેટિંગ કંપનીઝ દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. બીજી બાબત એ છે કે જે લોકોએ એપ્લિકેશન આપેલી છે કે જેમને પીએનજીનું કનેક્શન જોઈએ છે પણ હજી એની મંજૂરી એમને મળવાની બાકી હતી, તો એ બધાને મંજૂરી આપવામાં આવેલી છે અને એમને બહુ જ ટૂંકા સમયમાં પીએનજીનું કનેક્શન મળી જશે અને ચાલુ કરવામાં આવશે. આ બીજી અગત્યની બાબત છે. ત્રીજી અગત્યની બાબત એ છે કે શહેરોમાં એવા ઘણા વિસ્તારો છે, સોસાયટી છે કે જ્યાં પીએનજીનું કનેક્શન નેટવર્ક પહોંચેલું છે, પણ આ વિસ્તારોમાં અમુક લોકોએ પીએનજીના કનેક્શન લીધા છે જ્યારે અમુક લોકોએ નથી લીધા. તો જે વિસ્તારમાં ઓલરેડી પીએનજી કનેક્શન અવેલેબલ છે, જ્યાં અમુક લોકો એને ઓલરેડી વાપરી રહ્યા છે અને જે લોકોએ નથી લીધું, તો એ લોકોએ પીએનજીનું કનેક્શન મેળવીને એમનું ચાલુ કરવામાં આવશે, જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમના દ્વારા, અને ત્યારબાદ એમનું પણ એલપીજીનું કનેક્શન ઓઇલ માર્કેટિંગ કંપનીઝ દ્વારા સરેન્ડર કરવામાં આવશે.